આપણે હે ને પેલા તો મોબાઈલ મૂકી લઈએ. તમને બધાને ખબર જ છે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પેલા લોકર ગોતવું પડે, તો આપણે આવી જશે લોકરે ને આ બધા છે ને લોકર ગોતવામાં લાઈનમાં ઉભી દેવાલો ભાઈ. લાઈનમાં છેલ્લો નજારો બતાવી દઉં તમને અત્યારે, કેમ કે દી હાથમાં આવ્યો છે ને મસ્ત નજારો થઈ ગયો હા. ફરી પધારજો, આભાર તમારો, થેન્ક યુ મિત્રો. અત્યારે અમે છે ને ટીમ્બી હોલ લીધો છે એવો તમે, અને અમે શું કહેવાય ફ્રૂટ સલાડ પીવા રોકાઈ ગયા છીએ. મસ્ત મજાનો ફ્રૂટ સલાડ પી છે અને અમે જઈ છીએ દ્વારકા. હા ભાઈ વેસોવાળા છે હા એમ, અને આ બધા સુરતથી આવ્યા છે અમારે બધા લોકો, અને એ લોકો કહે છે દ્વારકા જવું છે, તો અમે લોકો દ્વારકા જઈએ છીએ. અને બ્લોગ અત્યારે આપણે શરૂ કર્યો છે 3 વાગે બપોરના, કેમ કે ટીમ્બી આવીને અમે બ્લોગ શરૂ કર્યો છે. તો ચાલો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં, મજા આવશે. દ્વારકાની મોજ લઈએ, સોમનાથ દ્વારકા, અને અમે અત્યારે ફ્રૂટ સલાડ પી લઈએ. ચાલો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં, અને બ્લોગ શરૂ કરી દીધો 3:30. સોમનાથ પહોંચી ગયા છે અને પાર્કિંગ કરી દીધું છે. તમને પાછળ દેખાતું હોય છે બધું પાર્કિંગ જ છે, હજી મંદિર બાકી છે. અમે હાલા થઈ જળું બધા. હા તડકો ખાઈ જાઓ અમારા કાનો નામ જોવો તમે. પાર્કિંગ હો ભાઈ, સોમનાથ નું પાર્કિંગ કઈ ઘટે નહીં હો મારા વાલા, જોરદાર. હાલો તો મંદિરના દર્શન કરી નાખીએ હવે. મહાદેવ 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 મંદિર દેખાય ભાઈ, એટલું દૂર છે હજી અમારા માટે. થોડાક હાલા થઈ એટલે પહોંચી જાય અમે મહાદેવના મંદિરે, દર્શન કરી લઈ. સુપર મસ્ત મજાના, જોરદાર. હા ભાઈ સોમનાથ નો નજારો કઈક અલગ છે કઈક. ઓલા લોકો છે ને મને એકલો મૂકીને વહી ગયા છે, આગળ આગળ દોડવા માંડ્યા છે બધા. લોકર ગોતવાનું છે, મોબાઈલ ને પાકેટ ને મૂકવું તો છે ને બધું લોકર ગોતવાનું છે અહીંયા જોરદાર. પછી જાઉં છું અમે મંદિરમાં દર્શન કરવા. તો ચાલો લોકરમાં આપણે છે ને પેલા તો મોબાઈલ મૂકી લઈએ. તમને બધાને ખબર જ છે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પેલા લોકર ગોતવું પડે, તો આપણે આવી જશે લોકરે ને આ બધા છે ને લોકર ગોતવામાં લાઈનમાં ઉભી દેવાલો ભાઈ. લાઈનમાં હાલો હાલો લાઈનમાં ઉભો. શું લઈ આવે? ટોકન લેવું પડે? હવે ટોકન લેવું પડે લોકરમાં મૂકવા માટે. હાલો લોકર લઈ લઈ. મિત્રો આપણે હે ને મસ્ત મજાના દર્શન કરી લીધા છે, અને આપણે ટોકન રૂમમાંથી અને મોબાઈલ આપણે છોડાવી લીધા છે ને. વરસાદ આમ અંધેરો છે. અમારા ગામ બાજુ એવું લાગે કે વરસાદ હશે બહુ જોરદાર. અને મહાદેવના દર્શન કરાવી દઉં તમને, જોરદાર. હર હર મહાદેવ. વરસાદ નથી એમ કે છે. ચાલો ભૂપતભાઈ પાછળના બાજુ જઈએ. હાલો આપણે નીકળો ને પાછળ. હાલો હાલો ફટાફટ જઈએ. આ દી હાથમી જઈ પેલા નીકળી જવાનું છે આપણે, વરસાદમાં નો આવી પેલા. હા છે મિત્રો સમુદ્રી પાર્થ, સમુદ્રી પાર્થ પ્રવેશ દ્વાર અહીંયાથી. અમારા મિત્રો આવેલા આવે છે. મિત્રો અમે આવી ગયા છે સમુદ્રી દર્શન કરવા માટે. પાછળના ભાગમાં આવી ગયા છે મહાદેવના. આ છે પાછળનો નજારો, જે મંદિરની પાછળ આવેલો છે. અમારા મિત્રો આવેલા આવે છે, અને સાયકલ વાળા છે ને 20 રૂપિયા લે પાછળ હાંકવા દેવાના. 20 રૂપિયા દે, અડધી કલાક હાંકવાની આ સાયકલ. સાયકલ ના 20 રૂપિયા દેવાના. હા તને હાંકવા દેવાની થોડી 20 રૂપિયા કોણ કરે? હા બધા છે ને ફોટો પાડવાનું કહે છે, એટલે હું છે ને પેલા ફોટો એનો પાડી દઉં, પછી તમને છે ને પાછળનો નજારો બતાવી દઉં. ચાલો પેલા હું છે ને તમને ફોટા પાડીને પછી તમને પાછળનો દરિયાનો નજારો અને મંદિર પાછળથી બતાવી દઉં.
તો મિત્રો હું તમને છે ને મંદિરના પાછળથી દર્શન કરાવું, સોમનાથ મહાદેવ મંદિરના. જોઈ જવો. હર હર મહાદેવ. ભાઈ પબ્લિક અત્યારે છે ને પાછળના રોડ ઉપર છે ને બહુ એટલે બહુ આવે. અને આ રોડ ઉપર તમારે આવવું હોય ને તો ખાલી 5 જ રૂપિયા આપવાના. કેટલા? 5 જ રૂપિયા આપવાના ટિકિટ ભરી એટલે તમને આવવા દેશે પાછળના રસ્તે દરિયાની મોજ માણવા. મિત્રો મહાદેવના દર્શન કરી લો તમે. બહુ એટલે બહુ પબ્લિક દર્શન કરવા માટે આવે છે અને સમુદ્રની મોજ માણવા અહીંયા આવે છે પાછળના રસ્તે. જોરદાર. તો ચાલો અમે નીકળી આવે. ફરી પધારજો. આભાર તમારો. થેન્ક યુ. મજા આવી ગઈ ભાઈ. સમુદ્ર લૂંટવાની મોજ આવી ગઈ. મોજ. હે છેલ્લો નજારો બતાવી દઉં તમને અત્યારે, કેમ કે દિયાથમાં આવ્યો છે ને મસ્ત નજારો થઈ ગયો છે. તો ચાલો મિત્ર નાસ્તો કરી લેવાનો છે, કેમ કે ભૂખ લાગી છે. બપોરના નીકળી ગયા હતા અમે સોમનાથના દર્શન કરવા માટે. તો ચાલો હવે નાસ્તો કરી લઈ. શું કે હાલો હાલો ખાવાનું ગોતી લઈ. ભલામણ ખાવાનું છે ને ભૂખ લાગી છે. મિત્રો છે ને પાણીપુરી ખાવા આવી ગયા છે અમે. તો મિત્રો આપણે દર્શન કરી અને નાસ્તો કરી અને આપણે ગયા છે પાર્કિંગમાં, કેમ કે હવે અહીંયાથી જવાનું છે સીધું દ્વારકા. તો આપણે નીકળી આવે સીધું દ્વારકા. તો ચાલો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં. હે કમ ટુ દ્વારકા. કમ ટુ ફોર્ચ્યુનર લઈને અમે આવેલા. હો ફોર્ચ્યુનર લઈને આવેલા. ના ભાઈ આપણે ફોર્ચ્યુનર નથી લઈને આવ્યા. આપણે આવ્યા છીએ વેગનર લઈને. વેગનર લઈને આવ્યા ભાઈ. ફોર્ચ્યુનર ની આપણે હજી વાર છે થોડી. ઓકાત નહીં થાય અંદર મૂંઝાવાનું નહીં. તો હાલો મિત્રો કન્ટિન્યુ રહેજો. આપણે વેગનરમાં સડી જાય હવે. અત્યારે અંધારું છે એટલે લોકેશન થોડુંક અંધારામાં છે. બાકી અત્યારે દરિયો છે ને ગાંડા દૂર ગયો છે. ગાંડો તૂર છે એટલે ગાંડો તૂર એમ. માધવપુર નો ચાલો નીકળીએ. ચાલો મિત્રો નીકળીએ હવે હોટલ ગોચીએ, કેમ કે ભૂખ લાગી છે. હવે ખાઈ લે. હા જો અમારા કાનભાઈ માવો સોળે છે. એમ ચાલો મિત્રો ભૂખા પેટની દવા ચાલુ છે. તો મિત્રો આપણે છે ને જમી લીધું છે મસ્ત મજાનું. અને શું કહેવાય હવે નીકળી છીએ અમે દ્વારકા બાજુ, કેમ કે 11 વાગી ગયા છે. 11 અને નીકળી આવે સીધા દ્વારકા. તો ચાલો કન્ટિન્યુ રહેજો. નહીં પણ આમ તો હવે આ બ્લોગ અહીંયા પૂરો કરવો જોઈએ, કેમ કે ટાઈમિંગ પૂરો થઈ ગયો છે. અને બ્લોગમાં મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ ફરીથી એક નવા બ્લોગમાં. ચાલો રાધે રાધે.